ઉછલ તાલુકાની મહાદેવ મોગરા સરકારી વિનિયન કોલેજ ખાતે 13મો વાર્ષિક ઉત્સવ અને પ્રતિભા પર્વ 2026ની ભવ્ય ઉજવણી કરવામાં આવી। રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસ અને મેરિટ આધારિત સફળતા માટે પ્રેરિત કર્યા હતા। ઉછલ સ્થિત મહાદેવ મોગરા સરકારી વિનિયન કોલેજમાં 13મો વાર્ષિક ઉત્સવ પ્રતિભા પર્વ 2026 તથા પારિતોષિક વિતરણ સમારોહ ઉમંગભેર ઉજવાયો હતો। કાર્યક્રમમાં રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે કોલેજનું અંતિમ વર્ષ જીવનમાં મહત્વપૂર્ણ ટર્નિંગ પોઈન્ટ સમાન છે અને આ સમયગાળો જીવનની દિશા અને લક્ષ્યાંક નક્કી કરવા માટે અત્યંત મહત્વનો છે। તેમજ સરકારની વિદ્યાર્થી હિત યોજનાઓ ખાસ કરીને ફ્રીશિપ કાર્ડનો લાભ લઈ ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરવાની વિદ્યાર્થીઓને પ્રેરણા આપી અને કહ્યું કે આજનો સમય મેરિટ અને નોલેજનો છે। આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કલ્યાણી આર ભટ્ટના નિવૃત્તિ નિમિત્તે તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક અને સહપાઠ્યક્રમિક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પારિતોષિકો એનાયત કરવામાં આવ્યા હતા। જે રીતે તમને વાત કરી અભ્યાસ, આગળ તમે અભ્યાસ કોઈ પણ ફેકલ્ટીમાં જશો ત્યાં ભણવા માટે તો સરકારશ્રીની ફ્રી સિપ કાર્ડની યોજના પણ કોઈ જગ્યાએ માની લો વર્ષની 40,000 ફી હશે તો એ સરકાર ભરે છે ફ્રી સિપ। એટલે સરકારની જે યોજનાઓ છે એની પણ તમારે માહિતી મારા હિસાબે રાખવી જોઈએ। રાખીને આ ઘણા બધા જે પ્રોફેશનલ કોર્સો એનું પણ ખૂબ ડિમાન્ડ અને અધ્યાપકોને પણ હું વિનંતી કરીશ કે આ ટીવાયનું રિઝલ્ટ આવે પછી આ લોકોને જે બીજા કોર્સ આપણા એમનામાં પણ માહિતી આપીને મારા હિસાબે એ લોકોને ફોર્મ ભરાવીએ તો જેમને પણ કદાચ ઈચ્છા હોય તો એ લોકો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી।